ઉમેદવારોની શોધ માટે 12 નિરીક્ષકોની 4 ટીમો સુરત પહોંચી ગઈ છે। આ ટીમો આગામી 3 દિવસ સુધી શહેરના તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે। પ્રદેશ ભાજપ દ્વારા સુરતમાં કુલ 12 નિરીક્ષકોની 4 ટીમ મોકલવામાં આવી છે। આ ટીમો શહેરના જુદા જુદા વોર્ડની મુલાકાત લઈ સ્થાનિક કાર્યકરો, પદાધિકારીઓ અને દાવેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરશે। આ પ્રક્રિયાનો પ્રારંભ આજે ઉધના સ્થિત ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો છે। નિરીક્ષકોની ટીમ દ્વારા 3 દિવસમાં તમામ 30 વોર્ડના દાવેદારોની સુનાવણી કરવામાં આવશે। આ માટે કાર્યક્રમ નક્કી કરાયો છે, જેમાં વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે। ગુરુવારે વોર્ડ નંબર 13 થી 24 ના દાવેદારોની સુનાવણી યોજાશે। શુક્રવારે બાકી રહેલા વોર્ડ નંબર 25 થી 30 ના દાવેદારો પર ચર્ચા કરવામાં આવશે। દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરાશે। આ સુનાવણી પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ દરેક વોર્ડની બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરશે। આ યાદી અંતિમ નિર્ણય માટે પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી તૈયાર કરતી વખતે ઉમેદવારની લોકપ્રિયતા, કાર્યક્ષમતા, સ્થાનિક સંપર્કો અને વોર્ડમાં પાર્ટીની મજબૂતાઈ જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે।